અત્યારે આપણે તાપમાન વધારે હોવાથી મરચીના પાકમાં ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હશે કે મરચીમાં પીડાશ આવે, ગ્રોથ રોકાઈ ગયો, નવા મરચાનું બંધારણ નથી થતું, મરચાનું બંધારણ થાય તો મરચાની સાઇઝ નાની રહે, અથવા તો મરચીમાં કેમ વાયરસ આવી ગયો હોય એ રીતના છોડ થવા માંડે. તો એના માટે એક વાયરસમાં તો કામ ન આપે પણ એક ગ્રોથ પ્રમોટર તરીકે બાયોસ્ટિમ્યુલેટ આવે, સ્પાર્ક કરીને પ્રોડક્ટ આવે. મને આ પ્રોડક્ટનું ખૂબ સારું રિઝલ્ટ મળેલું છે. એક તો ફ્લાવરિંગમાં, ફૂલ ફળના શેડિંગમાં અને લીલોતરી અને એકદમ જોરદાર ગ્રોથમાં ખૂબ સારી પ્રોડક્ટ છે. મેં વાપરેલી છે, ખૂબ સારું રિઝલ્ટ છે. જો કોઈ ખેડૂત મિત્રોને વાપરવી હોય તો વાપરી શકે. એકદમ પાકને એકદમ જોરદાર ગ્રોથ કરાવે, એકદમ લીલોતરી કરાવે અને તમે પ્રોડક્ટનો છંટકાવ કરો એટલે ચોથા દિવસે અથવા પાંચમા દિવસે જેટલામાં તમે છંટકાવ કર્યો હોય એટલામાં ફરક દેખાય, નવી કોરામણ અને પાન એકદમ લીસા થવા માંડે. ખૂબ સારી પ્રોડક્ટ છે અને મને ખૂબ સારું એવું રિઝલ્ટ મળેલું છે.